9 ઓગસ્ટ 2024 સવારે 8 વાગે આરજીકર મેડિકલ હોસ્પિટલના સેમિનાર હોલમાંથી જ્યારે અર્ધનગ્ન અવસ્થામાં ડોક્ટર મહિલાની લાશ મળી હતી। જ્યારથી આ ન્યૂઝ સામે આવી છે ત્યારથી દેશભરમાં તેનો વિરોધ ચાલી રહ્યો છે। પણ તમને નિર્ભયા કેસ તો યાદ હશે ને? 2012 ડિસેમ્બરનો મહિનો, જેમાં નિર્ભયા પોતાના દોસ્ત સાથે બસમાં જઈ રહી હતી અને તેમાં તે બસમાં 6 લોકોએ દુષ્કર્મ કર્યું, તેને મારી નાખી। બહુ હોબાળો થયો હતો, બહુ વિરોધ થયો હતો। મીણબત્તી લઈને રોજ રાત્રે સડક પર આવતા હતા। એવું લાગ્યું કે ચલો હવે દેશમાં બદલાવ આવશે, પણ લાગે છે કે દેશ ફક્ત નામનો જ આઝાદ થયો છે। નિર્ભયા કેસ ભૂલ્યા નથી, પણ ત્યારથી લઈને અત્યાર સુધી જોવા જઈએ તો કેટલી નિર્ભયા રોજ આવા રાક્ષસોનો શિકાર બની રહી છે। 9 ઓગસ્ટે આવું જ થયું, ડોક્ટર પર દુષ્કર્મ આચરીને તેને મારી નાખી। હવે સરકારી હોસ્પિટલમાં ઓપીડી અને વોર્ડ સેવા બંધ રહેશે। આવતીકાલથી 24 કલાક માટે ગુજરાત સહિત દેશભરના ડોક્ટર હડતાલ પર ઉતરશે। જોવાનું રહ્યું કે હવે સરકાર દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે। પણ શું ભારતની સંસ્કૃતિ આ કહે છે કે જ્યારે નારીનું અપમાન થાય ત્યારે તમે મીણબત્તી લઈને કે હડતાલ પર ઉતરી જાઓ? ના, દ્રૌપદીનું અપમાન થયું ત્યારે મહાભારત રચી ગયું હતું, તો આપણે પણ એ જ કરવું જોઈએ। ગુનેગારને પબ્લિકના હવાલે કરી દો, જોવા પછી કેવી રીતે દુષ્કર્મ થતા અટકી જાય છે।